ભાવનગરમાં એક મહાકાય બિલ્ડિંગ બની રહી છે અને તે બિલ્ડિંગમાંથી પડી જતા આજે એક શ્રમિકનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. વાત છે ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કની સામે આવેલ હિમાલયા મોલની બાજુમાં બની રહેલા એક કન્સ્ટ્રક્શન સાઇટની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો રાજેશ જોશી. ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કની સામે આવેલ હિમાલયા મોલની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ બની રહી છે. એ સાઇટ પર આજે એક શ્રમિક કામ કરી રહ્યો હતો. દરમિયાન ન જાણે શું થયું, તેનો પગ લપસી ગયો કે તે પડી ગયો કે અન્ય કંઈ ઘટના બની, તે શ્રમિક ઉપરથી નીચે પટકાયો અને ઘટના સ્થળે લોહીથી લથપથ આ શ્રમિક થઈ ગયો. તાત્કાલિક લોકો ભેગા થઈ ગયા અને લોહીથી લથપથ આ શ્રમિકને 108 ગાડીમાં અત્રેની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ આ શ્રમિકને તપાસી મૃત જાહેર કર્યો હતો. અહીં એક વાત એ પણ છે કે જ્યારે આ શ્રમિક પડી ગયો અને તેનું મૃત્યુ થયું ત્યારે તે હાઇટ પર કામ કરતો હતો, તો તેણે કોઈ દોરડાઓ બાંધેલા હતા પોતાના શરીર સાથે કે કેમ? સેફ્ટીના કોઈ સાધનો તેણે શરીર પર લગાવેલા હતા કે કેમ? તે સહિતની બાબતો પણ અહીં સવાલ ઊભા કરે છે.